ભૂમિબેન આવો આવો આરતીબેન બેહો. હા તમારા પપ્પા આવ્યા? અરે ના હજી ન થયા મારા પપ્પા. હજી નથી આવ્યા? તો તમે મારા પેઠાનું કીધું, વાત કરી દી? ના ઈ તમે ભૂલી ગઈ. મને ખબર જ હોય ભૂમિબેન, તમારા પપ્પા મારા આગળથી પૈસા નો લે ને એટલે તમે ચાઈ કરીને નો કયો. ભૂલી નો જાવ, ચાઈ કરીને કેતા જ નથી. આજે હાંજે કહી દે ફોન આવશે ને એટલે આરતીબેન. લે ભૂમિબેન, આમાંથી કઈ ટીપડું ઓછું જ નથી થયું. તમે ફેરી મારવા નહોતા ગયા ને? તમે કઈને ગયા ને પછી પરબારી હું ફેરી મારવા ગઈ હતી આરતીબેન. આમ જોવો તા ખરા મારા પગ હોજી ગયા, તોય કોઈએ ટીપડા નો લીધા આરતીબેન. પણ મેં તમને શીખવાડ્યું તું, મેં કીધું તું કે રાડું નાખજો એમ. તમે નાખી હતી રાડું? તમે બોલતા જ નથી. બોલો તો મારા ટીપડા વેચે ને, બધાય એટલા વેચે ને તમારે નો વેચા. મેં તમને કીધું તું ટીપડા લઈ લ્યો, ટીપડા લઈ લ્યો, ટીપડા લઈ લ્યો, ઘઉં ભરવા, ચોખા ભરવા, પાણી ભરવા એમ તમે બોલ્યા. તમે બોલતા જ નથી ભૂમિબેન. તમે બોલો ને તો કંઈક થાય ને. આરતીબેન મારું ગળું રહી ગયું, રાડું નાખી નાખીને, તોય કોઈએ ટીપડા નો લીધા. તમે વાત શું કરો હો? તોય કોઈ ના લીધા? અરે ના, તમે શીખાડ્યું તું એમ જ કર્યું તું. ગળું રહી ગયું મારું તો. ભૂમિબેન શું કહું ખબર? તમે ટીવીમાં જાહેરાત આપી દો. તમે ટીવીમાં, હું તો ટીવી જોઉં ને એટલે મને ખબર હોય. ટીવી આટલું બધા માણસ જોતા તો તમારા ટીપડા ઘરે ઘા વેચાઈ જાહે. આરતીબેન તમને ખબર હે જાહેરાત ટીવી દેવાના કેટલા પૈસા થાય? હે બહુ પૈસા થાય? તો તમને કાંઈ ખબર નથી તો પછી સલાહ ના દેતા હોય તો કોઈને. કેટલા થાય તી વરી ભૂમિબેન? તો આપણે કઈ ટીવીમાં જાહેરાત દઈ હગી એ પાછી ટીપડાની કેટલા બધા પૈસા થાય? કઈ ઓછા પૈસામાં કઈ કોઈ જાહેરાત દે? મારે ને તમારા ઘરથી કઈ હવે સલાહ જ નથી લેવી. તો ભૂમિબેન, હું તો તમને સારી સલાહ દઉં. આમાં મને થોડો કાંઈ ફાયદો થાય. હું તો તમારે હારા હાટું કહેતી હોય. ભૂમિબેન, હું તો કહું તમે હે ધંધો જ બદલાવી નાખો. આ ધંધો જ તમે પેલા ઊંધું જ લીધો. આમાં મારો વાંક નથી ને તમારો વાંક છે. પેલા ક્યાં ધંધો ગોતી આવ્યા ટીપડા વેચવાનો? આ ખૂણામાં બેઠા હોય ટીપડા લઈને 2 વર્ષથી તો બેઠામાંથી એક ટીપડું ઓછું નથી થતું. હવે હું કરું આરતીબેન? તો ટીપડા હે તો હવે વેચવા તો પડે ને મારે. એને નાખી તો નથી દેવાતા. હવે આને પાડ તો પાડવા જ પડે ને મારે ટીપડાને. કઈ તવા છરી તો ભૂમિબેન, તમારે મફતમાં જ હવે કરવું હે. મફતમાં જો જાહેરાત દેવી ને તો આટલા બધા પૈસા થોડા કઈ પોહાય? ટીવીમાં થોડી કઈ જાહેરાત આપણે દઈ. તો એક કામ કરો ભૂમિબેન, તમે મોબાઈલમાં જાહેરાત આપી દો. બરાબર ને? મોબાઈલમાં પૈસા ના હોય તો મોબાઈલમાં આપી દો ને એટલે તમારે જો બધાની જાય ને એટલે જો તમારા બધા ટીપડા વેચાય. આઈ વેચાઈ જાય ને હજી તમારે માલ લખાવવો જોઈએ. હા તો વાત તમારી સાચી હે હો. તો કે મોબાઈલમાં તો મફત થાય. તો આરતીબેન મારા ફોનમાં નેટ નથી તો તમે મને જાહેરાત આપી દો ને. હા હું આપી તો દઉં ભૂમિબેન, પણ મારે તમારે પપ્પાને પૂછવું તો પડે ને. હવે એને હું પૂછવું પડે? હું તમને કહું ને આપી દો જાહેરાત. પણ પછી ભૂમિબેન કાંઈ આગળ જતા કંઈક માથાકૂટ કે થઈ હોય ને તો તમારા પપ્પાનો ને તમારા ભાઈનો બેનો સ્વભાવ સરખો થઈ જાય. પછી માથાકૂટ થાય તો એટલે તમે ફોન કરીને પૂછી લ્યો તમારા પપ્પાને. મને ફોન કરીને લ્યો એટલે હું વાત કરી દઉં પછી દઈએ. આરતીબેન મારા ફોનમાં તો નેટ કે બેલેન્સ કે કાંઈ નથી. લાવો તમારો ફોન દ્યો તો કર દો. હા મારા ફોનમાં લ્યો ને, કરો ને. જોજો બીજા નંબર ના જાય, સરખા નંબર નાખજો. એ હલો પપ્પા. એ હા, ઓલા પાસે આપડા નથી રહેતા બાજુમાં આરતીબેન? હા, એને તમારે યાર વાત કરવી હે તો એને આપું હો. હલો, જય શ્રી કૃષ્ણ. ક્યાં પહોંચ્યા? શું હાલે ફરવાનું? હે વારે વાલે આગળ છો તમે તો. હા તો હે ને મારા હાટુ હે ને 4-5 પેથાના પેકેટ ખોખા લેતા આવજો ને. હા ને એના પેથા જો ને બહુ વખણાય ને. હા 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 તમે પછી તાજમહેલ જોવા જાજો ને. હા તમે હે ને પેથા લઈને તમે હે ને થેલામાં મૂકી દેજો. એડવર્ટાઈઝ મૂક્યો એડવર્ટાઈઝ. એ હા હા એ હા મૂકો. એડવર્ટાઈઝ નું નો કીધું તમે આરતીબેન. છેટું દેવું તમને ક્યાર નહીં કહું કે એડવર્ટાઈઝ મૂક્યો, તમે પેથાનું જ કીધું.
અરે ભૂમિબેન તો પેથાનું જ કે ને, તમારા પપ્પા અત્યારે બહુ ગળદીમાં હતા. તો પીઠાનું કહેવાય ગયું ને, આનું એડવર્ટાઇઝનું જ ન કહેવાનું, એટલે તો મેં તમને ફોન કરી દીધો. તો આરતીબેન ભૂમિબેન પણ હવે આ ટીપડા ક્યાં કઈ ગેરકાનૂની કામ છે, ત્યાં થોડું કઈ ખરાબ કહેવાય, ખરાબ ધંધો હોય. હું થઈને તમારા ટીપડાને એડવર્ટાઇઝ દઈ તો તમે જ કહેતા હતા કે હા, પણ તમારા હું કહેતી- ભાઈનો અને તમારા પપ્પાનો સ્વભાવ એક હા. થઈ જાય ને બાંધણા થાય ને. હા પણ હું કહેતી હતી, પણ હવે હું એડવર્ટાઇઝ દઈ હો ભૂમિબેન. હા અને ચિંતા ના કરો, હું મારા ઘરે જઈને એડવર્ટાઇઝ દઈ દઈશ. મારો ફોન થઈ ગયો. પછી દઈ દે હો ને. હા હા હમણાં દઈ દઈ ભાઈ ભૂમિબેન. આરતીબેન કેવા હોશિયારી વાપરી ગયા, તમે જોયું ને. તે મારે હે ને એડવર્ટાઇઝ ન દીધી ટીપડાની અને પોતાના પેથા મંગાવી લીધા. આવા પાડોશી હોય, કેવી હોશિયારી વાપરી ગયા હાવ. આવા હોય હોશિયાર માણા.